નમસ્કાર મિત્રો, આજકાલ નાના વયમાં પણ બ્લડ પ્રેશર એટલે કે ની સમસ્યા વધી રહી છે। ઘણા લોકોને ખબર પણ નથી પડતી કે તેમને હાઈ બ્લડ પ્રેશર છે, કારણ કે શરૂઆતમાં કોઈ લક્ષણ દેખાતું નથી। પણ મિત્રો, હાઈને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે, કારણ કે તે હૃદયરોગ, સ્ટ્રોક અને કિડનીની સમસ્યાનો મોટો કારણ બની શકે છે। તો આજે આ વિડીયોમાં આપણે જાણીશું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવાની સરળ અને દૈનિક જીવનમાં અપનાવી શકાય તેવી 10 શક્તિશાળી આદતો। વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। બ્લડ પ્રેશર શું છે? બ્લડ પ્રેશર એટલે આપણા હૃદય દ્વારા પંપ થતું લોહી નસોમાં કેટલા દબાણથી વહે છે। સામાન્ય રીતે 120/80 ને નોર્મલ માનવામાં આવે છે। જો તે સતત 140/90 થી ઉપર રહે તો તેને હાઈ બ્લડ પ્રેશર કહેવાય। 1. રોજ ચાલવું અથવા વ્યાયામ કરવો। દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવું। બ્રિસ્ક વોક, યોગ અથવા લાઇટ એક્સરસાઇઝ બીપી ઘટાડવામાં મદદ કરે છે। યોગમાં ખાસ કરીને પ્રાણાયામ, અનુલોમ વિલોમ અને શવાસન ખૂબ ફાયદાકારક છે। 2. મીઠું ઓછું ખાવું। વધારે મીઠું ખાવાથી બીપી ઝડપથી વધી શકે છે। દિવસમાં 5 ગ્રામથી વધારે મીઠું ન લેવું। પાપડ, અથાણા, પેકેટ ફૂડ, ચિપ્સ જેવી વસ્તુઓ ટાળવી। 3. તણાવ ઓછો રાખવો। સ્ટ્રેસ એટલે બીપીનો મોટો દુશ્મન। દરરોજ 10 મિનિટ ધ્યાન કરો। મોબાઈલ અને સોશિયલ મીડિયાથી થોડો સમય દૂર રહો। પરિવાર સાથે સમય વિતાવો। 4. હેલ્ધી ડાયટ અપનાવો। લીલા શાકભાજી, ફળ, દાળ, છાશ, સૂકા મેવા ખાવો। ખાસ કરીને પોટેશિયમથી ભરપૂર ખોરાક જેમ કે કેળું, દાડમ, પાલક ખૂબ ઉપયોગી છે। તેલિયું અને તળેલું ખોરાક ઓછો કરો। 5. તમાકુ અને દારૂથી દૂર રહો। સ્મોકિંગ અને દારૂ બીપી વધારવાનું મુખ્ય કારણ છે। આદત હોય તો ધીમે ધીમે છોડવાની શરૂઆત કરો। 6. વજન નિયંત્રણમાં રાખવું। વધારે વજન હોય તો બીપી વધવાની શક્યતા વધી જાય છે। 5મી 10% વજન ઓછું કરવાથી પણ મોટો ફરક પડે છે। 7. પૂરતી ઊંઘ લેવી। દિવસમાં 7થી 8 કલાક ઊંઘ જરૂરી છે। ઊંઘની અછત પણ બીપી વધારી શકે છે। 8. નિયમિત બીપી ચેક કરાવવું। ઘરે ડિજિટલ મશીનથી ચેક કરી શકો છો, અથવા મહિને એકવાર ડોક્ટર પાસે ચેકઅપ કરાવવો। 9. પૂરતું પાણી પીવું। દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવું। પાણી શરીરને બેલેન્સમાં રાખે છે। 10. ડોક્ટરની સલાહ વિના દવા બંધ ન કરવી। જો તમે ની દવા લેતા હો તો ડોક્ટરની સલાહ વિના ક્યારેય દવા બંધ ન કરો। કન્ક્લુઝન મિત્રો, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું મુશ્કેલ નથી, ફક્ત રોજિંદી જીવનમાં થોડી સારી આદતો અપનાવવાની જરૂર છે। આ 10 આદતો અપનાવો અને તમારું હૃદય અને જીવન બંને સુરક્ષિત રાખો। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।